ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلاة على محمد وآل محمد. اللهم صل على محمد وآل Surah Mutaffifin, ayat number 14. Bismillahir Rahmanir Rahim. Kalla bal rana ala qulubihim ma kanu yaksibun. Nay, rather, what they used to do has become like rust upon their hearts. આજની જે તકરીર છે અને જે આપણે ડિસ્કસ કરશું એનો સોર્સિસ જે છે એ છે ફ્રોમ કિતાબ સેલ્ફ બિલ્ડિંગ બાય આયાતુલ્લા ઇબ્રાહિમ અમીન. તમે જ્યારે એની કિતાબ વાંચશો તો એ બહુ એલાબોરેટલી એક્સપ્લેન કર્યા છે અબાઉટ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ બિલ્ડિંગ. આજે હવે બધા અહીંયા બેઠા છે, આપણામાંથી ઘણા હશે જે બહુ હેલ્થ કોન્શિયસ છે, એ બહુ સારી વાત છે. બીજા હશે કે હેલ્થ કોન્શિયસ નહીં હોય, એ હવે એ લોકોને ખબર. આપણે ફિઝિકલી આપણે ફિટ રહેવું છે, પણ સવાલ આવે સ્પિરિચ્યુઅલી આપણે કેવી રીતના ફિટ રહીએ, તો જવાબમાં આવશે આપણે સારા અમલ કરે, આપણે સારી સારી વસ્તુ કરે, કે આપણે એમ લાગે કે આપણું સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ વધારે હોય. તમારા કોઈના જવાબ ખરાબ નથી, ખોટા નથી. આજે હું તમે એક સવાલ કરું છું અને આજે હું તમે એ મોકો આપીશ કે તમે મને એનો જવાબ આપો. સવાલ એ છે, આપણે જે બધા બેઠા છે આપણી પાસે કાંઈ ને કાંઈ ટ્રેઝર હોય. મતલબ મારા પાસે અગર 100 શિલિંગ હોય તો હું કહું એ મારું ટ્રેઝર છે. બીજા પાસે ઘર હોય એ કહેશે એ મારું ટ્રેઝર છે. જેના પાસે કાર હશે એ કહેશે કે એ મારું ટ્રેઝર છે. સવાલ એ છે, તમે શું લાગે છે કે પરવરદિગારનો ટ્રેઝર આ દુનિયામાં શું છે? વોટ ઇઝ ધ ટ્રેઝર ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? હવે એનો જવાબ આજે હું જ્યારે પણ હું અહીંયા આવું હંમેશા હું વાત કરું, તમે લોકો સાંભળો. આજે હું તમે સવાલ કરું છું, આજે તમે મને જવાબ આપો. શું છે અલ્લાહનો ટ્રેઝર આ દુનિયામાં? તમે શું લાગે છે? જે પણ તમારા ઝહનમાં આન્સર આવે, એવું નથી કે તમારા આન્સર ખોટું હોય, પણ તમે કોશિશ તો કરો. ચાલો હું શરૂ કરું. હું એ સવાલ ગુલામ અલીભાઈને પૂછા કરું, શું છે અલ્લાહનો ટ્રેઝર તમારી ઝહેનમાં? તમે મને કહો. જે અલ્લાહની રહેમત, હાર્ટ ઓફ અ બિલીવર. ચાલો હું હસનૈનભાઈને પૂછા કરું, એ તો મારા સામે બેઠા હોય, શું છે અલ્લાહનો ટ્રેઝર આ દુનિયામાં? તમે મને કહો. અલ્લાહની ઇબાદત. નૌશાદ અંકલ તમે ટ્રાય કરો. અલ્લાહની મોહબ્બત. શફીક અંકલ બધું સાંભળે છે, તો આપણે એને પૂછા કરીએ કે એને શું લાગે છે કે અલ્લાહનો ટ્રેઝર શું હોય? The love of the Ahlul Bayt. તમારા બધાના આન્સર કાંઈ ખોટા નથી, પણ ચાલો આપણે એ કિતાબ સેલ્ફ બિલ્ડિંગમાં જોઈ. નબી દાઉદ ખુદાને એ સવાલ કર્યા, એ કીધા, એ ખુદાયા, આ દુનિયામાં જે કિંગ્સ હોય છે, they possess treasures. એ લોકો પાસે ટ્રેઝર્સ છે. એ ખુદાયા, તમારો ટ્રેઝર શું છે? તો આપણે એમ લાગે કે શાયદ ખુદા કહેશે કે મારો ટ્રેઝર છે આજે ઇન્સાનને ખલ્ક કર્યો, મારો ટ્રેઝર હશે
આ દુનિયા, મારો ટ્રેઝર હશે આ ગેલેક્સી, મારો ટ્રેઝર હશે મોહબ્બત અહલુલ બેત, મારો ટ્રેઝર હશે તમારા બધાની મિલકત. પણ ખુદા નબી દાઉદને શું કીધા ખબર છે? એ કહે છે માય ટ્રેઝર ઇઝ અ કલ્બ ઓફ અ બિલીવર. એ કહે છે માય ટ્રેઝર ઇઝ અ હાર્ટ ઓફ અ બિલીવર. ચાલો, ખુદા જવાબ આપ્યા, બરાબર છે કે નહીં? એ ખુદા આપ્યા. હવે હું તમે પાછો સવાલ કરો, તમે એ ટ્રેઝરને તમે કેવી રીતે હિફાજત કરશો? કેવી રીતે તમે એ ટ્રેઝરને તમે ધ્યાન રાખશો? તો તમે મને સવાલમાં શું કહેશો? તમે એ કહેશો કે આપણે બહુ ઇબાદત કરશું, આપણે એમ કરશું, આપણે તેમ કરશું. એ પણ બધું બરાબર છે. ખુદાયા સૂરા મુતફિફીનમાં કહે છે, જ્યારે એ કહે છે કે જ્યારે એ કલ્બમાં રસ્ટ આવી જાય તો ત્યારે શું થાય? ત્યારે આપણે અલ્લાહના રાસ્તા ઉપરથી હાટી જાય છે. પણ તમે એ કિતાબ સેલ્ફ બિલ્ડિંગમાં તમે જોઈ લો, કેટલી બધી હદીસો છે, કુરાનની આયાતો પણ છે કે એમાં આપણે કહેવામાં આવે છે, અને છઠ્ઠા ઇમામની હદીસ છે કે જ્યારે ઇન્સાનનો જન્મ થાય છે ત્યારે આપણા જે નફ્સ હોય છે, આપણો જે હાર્ટ હોય છે, એ ક્લીન હોય છે, એ બહુ પ્યોર હોય છે. પણ જ્યારે આપણે કાંઈ પણ ગુનાહ કરીએ ત્યારે એના ઉપર એક કાળો ટીકો આવી જાય છે. હવે તમે જાઓ છો હાર્ટ સ્પેશિયલિસ્ટને કહેવા, મારો દિલ ખોલીને જો કેટલો કાળો થઈ ગયો છે. હબીબી, એ ફિઝિકલ હાર્ટની વાત નથી કરતા, એ સ્પિરિચ્યુઅલ હાર્ટની વાત કરે છે. જ્યારે એ બ્લેક ડોટ આવે ત્યારે ઇમામ શું કહે કે જ્યારે આપણે ઇસ્તિગફાર કરીએ એ બ્લેક ડોટ નીકળી જાય, અને જ્યારે આપણે ગુનાહ કરીએ એ બ્લેક ડોટ આવે, પાછો આવે, પાછો આવે, ઇસ્તિગફાર કરે, નીકળી જાય. પણ હાલાકી આપણે છે ઇન્સાન, જ્યારે જેમ જેમ આપણે ગુનાહ કરતા જાય એ આપણે ખબર હોય કે હું કેટલા પાણીમાં છું, એ મને ખબર હોય કે હું ક્યાં છું. તો જ્યારે આપણા જે દિલ છે, જ્યારે આપણા ગુનાહથી એટલા સખ્ત થઈ જાય, તો જ્યારે આપણે ખુદાના રાસ્તા ના દેખાય ત્યારે we move away from the path of Allah subhanahu wa ta'ala. Why we moved away? Because of my own action. And once that heart becomes black, becomes very difficult for it to go back towards the rah of Allah subhanahu wa ta'ala. હું તમે એક એક્ઝામ્પલ આપો. આપણે બધાય એક રૂમમાં લોક થઈ જાય, એ રૂમની અંદર અંધારો હોય અને એની ચાવી રૂમમાં જ હોય, પણ અંધારો હોય. તમે કહેવામાં આવે ચાવી ગોતો, તમે શું કરશો ખબર છે? આપણે બધા શું કરશે? આપણે એકબીજાને અંધારામાં ધક્કા આપશો, આપણે લેફ્ટ રાઈટ જાશો, એકબીજાને લગાડશો, એકબીજાને મારશો. હાલાકી ચાવી દરવાજાના પાછળ હશે, પણ આપણે દેખાતી નથી, કેમ કે એ રૂમની અંદર રોશની નથી. પણ જ્યારે હું તમે કહું હા યાર હું તમારા પાસે 4 ટોર્ચ રાખ્યો છું, ત્યારે એ પુશિંગ બહુ ઓછું હશે, કેમ કે તમારા પાસે ટોર્ચ છે. અંધારો છે પણ ટોર્ચ પણ છે, તમે કોશિશ કરશો. પણ હા હું તમે કહું આ રૂમની અંદર લાઈટ છે, હું લાઈટ બારું છું, એ લાઈટ તમે બધું દેખાય છે, અને પછી તમે દેખાય કે ચાવી દરવાજાના પાછળ હોય. હવે તમે કહો એ આસાન હતું કે લાઈટમાં ચાવી ગોતવાનું કે અંધારામાં ચાવી ગોતવાનું? એ સવાલ તમે પોતાને આન્સર કરો. મારો મકસદ એ છે કે જ્યારે આપણા દિલ સખ્ત થઈ જાય છે ત્યારે આપણો દિલ નથી જોતા કે અહીંયા હક છે, અહીંયા હક નથી. આપણે દિલ કે ના ગુસ્સો કાઢો એટલે કાઢો, ખરાબ કામ કરો એટલે કરો. કેમ? કેમ કે આપણો દિલ, our hearts have taken us away from Allah subhanahu wa ta'ala. એ જ દિલની અંદર મને હુબ્બે અલી નાખવું છે, એ જ દિલની અંદર મને કેવું છે ખુદાને, એ ખુદાયા તમે આવો મારા દિલમાં રહ્યો. હબીબી, અગર મારો દિલ, હું એક્ઝામ્પલ આપું છું, this is a metaphor I am giving.
If my heart is full of garbage, where am I going to fit the love of Ahlul Bayt in my heart? અગર મારા દિલમાં નફરત હોય, the sickness of the heart હોય, jealousy હોય, ખોટો બોલવાનું હોય, તો હબીબી એ હાર્ટની અંદર હું કેવી રીતના નૂર લઈ આવું? અને કુરાનોની આયત છે જ્યાં આપણે ખુદાને કહે છે, ઓ અલ્લાહ, send your nur to penetrate into my heart. એ નૂર ખુદાનો આવે છે, પણ સવાલ એ આપણે કરવો જોઈએ કે આપણો દિલ એવું પોઝિશનમાં છે કે આપણો એ નૂર આપણે લઈ આવે છે આપણા દિલની અંદર, અને એ નૂર આપણા દિલની અંદર આપણા પૂરા શરીરમાં ફેલાવે છે? એ સવાલ મને પોતાને કરવો જોઈએ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. ઇમામ સજ્જાદ કહે છે કે આપણા પાસે 4 આંખો છે. 4 eyes is what we are blessed with. 2 આંખ જે છે એ આપણે દુનિયા જોઈ છે, આપણે જોઈ છે શું થાય છે, પણ બીજી આંખો જે છે એ કલ્બની આંખ છે. એનાથી આપણે ખબર પડે કે આપણે જે આંખ નથી જોતી એ આપણો દિલ જોઈ. The love of the Ahlul Bayt, ઘણા ફરે આપણે we cannot see with our eyes is what we see with the eyes of our hearts. આપણે ઘણા ફેરે જ્યારે મયત થઈ જાય, જ્યારે આપણે આવે છે અહીંયા દફન કરે છે, ત્યારે આપણે તલકીન પડે છે, બરાબર કે નહીં? આપણે તલકીન પડે છે. આપણે શા માટે પડે છે? આપણે પડે છે એ મરહૂમ વાસ્તે, કેમ કે આપણે ખબર છે કે એ મરહૂમ સાંભળે છે. હા, કે એ બોડી સાંભળતા નથી, પણ એના રૂહ સાંભળે છે. અને જ્યારે એ મરહૂમ ખુદાની રાહમાં જાય છે ત્યારે આપણે એ હાર્ટની વાત કરીએ છીએ, ધ સ્પિરિચ્યુઅલ હાર્ટ. એ દિલ એ લઈને જાય છે. અને તમે જોઈ લેજો, જ્યારે નબી દાઉદ પૂછા કર્યા, જ્યારે ખુદા કીધા માય ટ્રેઝર ઇઝ અ કલ્બ ઓફ અ બિલીવર, એ ટ્રેઝર અલ્લાહની અમાનત છે. એ અલ્લાહ એ ટ્રેઝર આપણે આપ્યા, જ્યારે આપણે જાશું એ ટ્રેઝર આપણે પાછો દેવાનો છે. અને ખુદા કહેતા નથી કે તમે મને આપી દો. એ ટ્રેઝર વિલ ડિટર્મિન where do I stand. એ જે સ્પિરિચ્યુઆલિટી ઓફ ધ હાર્ટ છે એ બોલશે, એ કહેશે, એ ખુદાયા તમે મને એના શરીરમાં આપ્યા, એ તમારા ફરજન એ દિલ સાથે સ્પિરિચ્યુઅલ એમ કર્યા, એ છે એ લોકોના અમલ, એ છે એ લોકોના સ્પિરિચ્યુઆલિટી. It is a spirituality of the heart that will speak in the Barzakhi world. I am not referring to the physical heart. Physical heart one day will stop. એક દિવસ આવશે એ હાર્ટ સ્ટોપ થઈ જશે. પછી શું? પછી આપણે ગયા. પછી આવશે the role of the spirituality of our heart. એ કિતાબ પાછો જે zikr કર્યો સેલ્ફ બિલ્ડિંગ, જ્યારે તમે ચાન્સ મળે તમે સર્ચ કરજો alislam.org માં. આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીની એ કેવી રીતના એક્સપ્લેન કરે છે the stages of the heart of a believer, the heart of a non-believer. He has given different categories. પછી એ એક્સપ્લેન કરે છે the sicknesses of the heart. Sicknesses of the heart, જ્યારે મારા દિલની અંદર jealousy હોય, bughz હોય, નફરત હોય, when I have hatred from someone, how do I expect to ask Allah come stay into my heart? How do I tell my Imam, oh my Imam, I have so much love for you, but in the same spiritual heart, I have a hatred for my believing brother? These are the days of azam. These are the days of reflection. These are the days for us to reform our hearts, to remove the rust from our hearts. Through so many things, આપણે ઇસ્તિગફાર કરે, આપણે સારા અમલ કરે, આપણે સેલ્ફ રિફ્લેક્શન કરે, આપણે આઝાદારીમાં ઇમામને યાદ કરે, ઇમામના ઉપર આપણે રોઈ. This will help us to remove the rust from the hearts that we have, that is a
spiritual heart. हाँ अज़ादारा ने हुसैन, एक मर्तबा जनाब ज़ैनब ने सवाल किया सैयद सज्जाद से, बेटा क्या बात है, यहाँ हमें रोका क्यों गया है? फूफी अम्मा, दरबार को सजाया जा रहा है, बार बार ऐलान हो रहा है, बागियों का काफिला आ रहा है। जहाँ बाजार खत्म होता है और जहाँ पे दरबार की हुदूद शुरू होती है 40 कदम का फासला है। कितनी आज़ानें गुजर गई, बीबी वो 40 कदम पूरे ना कर पाई। हुजूम इतना ज्यादा था, वो ऊँटनियाँ पार नहीं हो रही थी। ऊँटनियों को बिछाया गया, कहा गया उतर कर अब दरबार में चलकर दाखिल हो। जैसे ही बीबियाँ दरबार में दाखिल हुई तो जनाब ज़ैनब की निगाह पड़ी किसी खातून पे, नाम है हिंद। हिंद का वाक़या आप सबको मालूम होगा। ज़ैनब ने हिंद को पर्दा करना सिखाया था। हिंद तख्त पे खड़ी थी, ज़मीन पर नहीं खड़ी थी। खड़ी देख रही थी कि बागियों का काफिला आ रहा है। एक मर्तबा सारी बीबियों ने अपने सर झुका दिया कि हिंद का सामना ना हो। जब सर झुकाए गुजर रही थी बीबियाँ, तो एक मर्तबा हिंद ने तख्त पे खड़े खड़े आवाज दी, मिन अय्यि बिलदी अंतुम, आप लोग कौन से शहर के रहने वाले हैं? तो जनाब ज़ैनब ने कहा, नहनु मिन बिलादिल मदीना, हम मदीना शहर के रहने वाले हैं। एक मर्तबा हिंद तख्त से उतर कर जमीन पर आ गई। अब हिंद ने सवाल किया, कहा बीबी, अगर मैं मदीने वालों से मुताल्लिक पूछूं तो आप बताएगी? ज़ैनब ने फौरन पूछा, किसका पूछना चाहती है हिंद? कहा, मदीने में मेरे मौला हुसैन रहते हैं। बीबी ने कहा, और किसका पूछना चाहती हो? मेरे मौला का एक बेटा है, नाम अली बिन हुसैन है, नाम सज्जाद है। मेरे मौला का एक भाई है, नाम अब्बास है। जनाब ज़ैनब ने एक मर्तबा कहा, हिंद आपने मौला की बहनों का नहीं पूछेगी? तो हिंद ने जवाब में कहा, खबरदार उनके नाम की इस दरबार में मत लेना, वो अली की बेटियां हैं। जनाब ज़ैनब ने अपने सर उठाया, कहा, हिंद गौर से देख, मैं ही ज़ैनब हूँ, ये उम्मे कुलसूम है, वो रुकैया और वो रुबाब है। हिंद ने देखा, हिंद देख, वो तेरे शोहर के सामने तश में रखा है, उसमें हुसैन का सर है। वो सामने थैला जो है उसमें अब्बास का सर है। ये जो कैद खड़ा है ये सज्जाद है। वो जो सामने सर है पहले अली अकबर का, दूसरा अली असगर का, साथ में हजरत कासिम का है। अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। मातम हुसैन। उस वक्त जब के ज़ैनब दरबार में गई थी, खारी नमाजियों से महफिल सजी हुई थी। जालिम ये पूछता था, गाजी तेरा कहाँ है? बालों से मुँह छुपाए ज़ैनब ये कह रही थी, ऐ मेरे बाबा जान, हो रही है अज़ान, सर छुपाऊं कहाँ? ऐ मेरे बाबा जान,
हो रही है अज़ा, सर छुपाऊं कहाँ मैं भी हूँ मर्जिया बिन्ते खैरुन्निसा, मेरे लहजे में है बाबा तेरी अदा, नाम ज़ैनब मेरा तूने जो रख दिया, दे दी अपनी ज़बान ऐ मेरे बाबा जान, हो रही है अज़ा, सर छुपाऊं कहाँ बाबा जान, मेरे दाम मांगती रह गई, बामोदर सज गए, जीते जी मर गई, हल्काए शाम में नाम ज़ैनब मेरा, मर गया नातवा ए मेरे बाबा जान, हो रही है अज़ा, सर छुपाऊं कहाँ, हाथ कानों पे है, नील गालों पे है, और निशान जो सकी ना के शानों पे है, हर निशान से यही आ रही है सदा, बाबा जान ए मेरे बाबा जान, हो रही है अज़ा, सर छुपाऊं कहाँ ए मेरे बाबा जान, हो रही है अज़ा, सर छुपाऊं कहाँ। सूरत मुबारक फातिहा। अस्सलामु अलैकुम या अबा अब्दुल्लाह, अस्सलामु अलैकुम इब्न रसूलिल्लाह, अस्सलामु अलैकुम इब्न अमीरुल मोमिनीन व इब्न सय्यिदिल वसीय्यीन, अस्सलामु अलैकुम या फातिमतुज़ ज़हरा सय्यिदी निसाइल आलमीन, अस्सलामु अलैकुम या हसनल मुज्तबा, अस्सलामु अलैकुम या अबा अब्दिल्लाह हुसैन व अला अली इब्न हुसैन व अला औलादिल हुसैन व अला अस्हाबिल हुसैन जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम या मौला इब्न मौला, अस्सलामु अलैकुम या गरीबल गुरबा, السلطان والحسن علي بن موسى الرضا، من شفيعنا وشفيع والدينا في يوم الجزاء. السلام عليك يا أختك فاطمة المعصومة جميعا ورحمة الله وبركاته. السلام عليك يا صاحب العصر والزمان، السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا قابة الإيمان، عجل الله فرجك وسعل الله مخرجك وظهورك ورحمة الله وبركاته.